નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આંગણવાડી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય. ત્યારે વાત થશે રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગળ વાત થશે લક્ષ્મી ડાયમંડ ગ્રુપ ઉપર આઈટીની મોટી રેડ જોવા મળી છે. સીસીટીવી સામે આવ્યા. જમ્મુ કાશ્મીરમાં પહાડ ઉપરથી બરફ ધસી પડ્યો હોવાના વિડીયો સામે આવ્યા છે. ત્યારે વાત થશે બાંગ્લાદેશી પત્રકારોને વિશ્વકપમાં નો એન્ટ્રી મળશે. ત્યારે વાત થશે ગીરના રોપવે સેવા બંધ કરવામાં આવી છે. આગળ વાત થશે ડાંગમાં દીપડાના હુમલાથી મોટી દહેશત મચી જવા પામી છે. ત્યારે વાત થશે સુરતમાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગળ વાત થશે મુલતાનીએ ડબલ બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે અને મોટું ગૌરવનું બાબત પણ સામે આવ્યું છે. ત્યારે વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય. આગળ વાત થશે અજીત પવારનો છેલ્લો ફોટો ગઈકાલે સામે આવ્યો હતો. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. મહારાષ્ટ્રના શક્તિશાળી નેતા અજીત પવાર ગઈકાલે મુંબઈથી બારામતી માટે જાહેર સભામાં હાજરી આપવા માટે રવાના થયા, પરંતુ તે તેમની છેલ્લી ફ્લાઇટ બની. નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો તેમના બોડીગાર્ડ સાથેનો અંતિમ ફોટો સામે આવ્યો. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે આ ફોટો વિમાન ઉડાન ભરે તે પહેલા લેવામાં આવ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય. રાજ્ય સરકારે અમદાવાદ મહેસાણા હાઈવેને આધુનિક અને વિસ્તૃત બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અડાલજથી પાલ વસણા સર્કલ સુધીનો માર્ગ 8 લેનમાં વિકસાવવામાં આવશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે અંદાજિત 2630 કરોડનો ખર્ચો થશે. માર્ગની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે, જેથી સ્થાનિક વાહન વ્યવહાર સરળ રહે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુલતાનીએ ડબલ બ્રોન્ઝ મેળવ્યા છે. બરોડામાં યોજાયેલી ઓપન બરોડા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ધાંગધ્રાની યુવા ખેલાડી આયમન મુલતાનીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આયમને સિંગલ્સ અને ડબલ્સ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ધાંગધ્રા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી ગર્લ્સ અને બોય કેટેગરીના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આયમન ઝાલાવાડ મુલતાની જમાતના સેક્રેટરી જનાબ ઇલિયાસભાઈ વાકાણીની દીકરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં લુમ્સના કારખાનામાં ભીષણ આગની ઘટના. સુરત પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારમાં વહેલી સવારે એક લુમ્સ કારખાનામાં ભયાનક આગ લાગી હતી. કાપડના જથ્થા અને મશીનરીને કારણે આગ જલ્દીથી વિકરાળ બની ગઈ, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડ્યા અને આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આગની જાણ થતાં જ કારખાનાના શ્રમિકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા. સદભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં દીપડાના હુમલાથી દહેશત. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામના ધામણ વિહીર ફળિયામાં ગઈકાલે રાત્રે દર્દનાક ઘટના બની. 5 વર્ષની નાની રિયાબેન ઘરના આંગણે રમી રહી હતી, ત્યારે અંધારાનો લાભ લઈને દીપડાએ તેના પર હુમલો કર્યો. માતા પિતા સુગર ફેક્ટરીમાં મજૂરી કરવા ગયા હોવાથી બાળકી દાદી સાથે ઘરે હતી. બાળાની હાલત અત્યારે ગંભીર છે અને નાજુક અને ચિંતાજનક હાલતમાં જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરના રોપવે સેવા બંધ. જૂનાગઢ પ્રખ્યાત ગિરનાર પર્વત ગઈકાલે વહેલી સવારથી પવનની ગતિમાં અચાનક વધારો થતાં રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટમાંથી એક હોવા છતાં ઊંચાઈએ તેજ પવનને કારણે ટ્રોલી ચલાવવાનું જોખમી બનતા આ નિર્ણય લેવામાં આવ્યો. મેનેજમેન્ટે મુસાફરોને સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર સાથે સહમતિથી આ સેવા બંધ રાખવાનું જાહેર કર્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશી પત્રકારોને વિશ્વકપમાં નો એન્ટ્રી. T20 વર્લ્ડ કપ 2026 પૂર્વે ICC દ્વારા બાંગ્લાદેશના આશરે 150 જેટલા પત્રકારોના મીડિયા એક્રેડિટેશન અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. અગાઉ મંજૂર થયેલી અરજીઓ પણ અચાનક રદ કરી દેવાતા મીડિયા જગતમાં આશ્ચર્ય ફેલાયું. BCB મીડિયા કમિટીએ પુષ્ટિ કરી છે કે આ વખતે એક પણ બાંગ્લાદેશી પત્રકારને પરવાનગી અપાઈ નથી. વરિષ્ઠ પત્રકારે આ નિર્ણયને પક્ષપાતી ગણાવીને ICC પાસે સ્પષ્ટતાની માંગણી કરી છે, જેથી ટુર્નામેન્ટના કવરેજમાં અવરોધ ન આવે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની પહાડ પરથી બરફ ધસી પડ્યો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં સતત હિમવર્ષાને કારણે હિમપાત થયો છે. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા સોનબર્ગ રિસોર્ટ વિસ્તારમાં આ ઘટના બની.
જેમાં અનેક હોટલોને નુકસાન પહોંચ્યું છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. હવામાન વિભાગે અગાઉથી એવું લાંચ એલર્ટ પણ જારી કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આઈટીની રેડ. જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારના માલિકીના લક્ષ્મી ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટમાં ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા આ ગ્રુપ ગુજરાતના અનેક સ્થળે 150થી વધુ અધિકારીઓની ટીમોએ એક સાથે તપાસ શરૂ કરી. તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ ઉપર પણ તપાસ ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોગચાળો અટકાવવા એએમસી દ્વારા અભિયાન. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એએમસી દ્વારા વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે ક્લોરીન ડોઝર વગર પાણી પુરવઠો કરતા 15 વોટર સપ્લાય એકમોને સીલ કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 1758 પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડ લારીઓને તપાસ કરી. સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન પર 1013 અખાદ્ય પદાર્થો જપ્ત કરીને નાશ કરાયા છે. 424 લારીઓને નોટિસ આપીને દંડ વસૂલવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની સતત રજૂઆતો બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે કે હવેથી રેશન દુકાન કે ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજ વહનના ખર્ચ પેટે દરેક કેન્દ્રને 2400 રૂપિયા સુધીની રકમ મળશે. અગાઉ આવો કોઈ વહન ખર્ચ મળતો નહોતો, જેના કારણે બહેનોને મુશ્કેલી પડતી હતી. સીએમ અને મંત્રી મનીષાબેન વકીલને રજૂઆતો કર્યા બાદ આ રાહત મળી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.